હું છે આમાં કપડા કોના એટલે મારા ટોયલે કઈ રાવણ ના થોડા કોઈ ઠીક ગામોત્રા જતા લાગો હારું હારું વેલા હેર વઈ આવજો પાછા એ મસ્કા ગામત્રે ને જાતો આ કપડા પલ્લી જાય ને એટલે દુકાનમાં મૂકવા લાવ્યો તે પણ તમારા કપડા મારી દુકાનમાં તમે હુલે મૂકો છો એ મસ્કા તને ખબર તો છે મારું ઝૂંપડું પડી ગયેલું છે એટલે વરસાદ આવતો હોય કે ને એટલે કપડા પલ્લી જાય એટલે તને દુકાને મૂકવા આવ્યો પણ લાલુ બાબા અહીંયા મારા ભાગની દુકાન છે કપડાની દુકાન નહીં હા પણ એ મસ્કા તું મને રાતે તો હુવા જ દેશો ખબર છે હા હા તો હું કહું જો અહીંયા તારા દુકાને કપડા મૂકી દો એટલે સવારે ના એવું ના રેગ્યુલર કપડા પહેરી લો આમાં ખાલી બે જોડી જ છે લાલુ બાબા હવે છે ને મને થોડીક ચિંતા થાય છે તો તમે આમ નામ કરશો ને તો મને એવું લાગે તમે છે ને આ એક સમયે મારી દુકાન આખી લઈ લેવાના છો એ મસ્કા એમ કે થોડીક મારા નામે તારી દુકાન થઈ જાય બંગાળની બરાબર કેળા એવા કેળા લાલુ બાબા કેળા ખવડાવો ને એ મસ્કા તને ખબર તો છે મારે આગળ કેટલા પૈસા તો હોય ને હું લાલુ બાબા એટલો બધો માલ છે તોય તમે રોજડા રોવો છો એ મસ્કા ક્યાં મારી આગળ માલ છે હવે ઉભા રહો તમારે કેળા ખાવા ને હા ઉભા રહો જો આવી ગયા ખાવા માંડો હાલો એ મારું પોટકું કઈ ગયું લાલુ બાબા જો ઓલા લારી વાળા ભાઈ લઈ ગયા તમારા કપડા એ ઈ કેમ લઈ ગયા મસ્કા હા બસ ઈ એક તમારા કપડા લઈ ગયા અને આપણે એને કેળા લઈ લીધા એ મસ્કા મારી બે જોડી પહેરવાના હતા હારા કામમાં ને મોળા કામમાં હારું હારું નવા લઈ લેજો હવે કેળા ખાવ ને ભાઈ હારું હાલ તો હવે ખાય નહીં કે બીજું ભાગ પાડાય ભાગ પાડવા છે તો ભાગ જ પાડવાનું હોય ને તારું મોટું કવડું મોટું છે હવે આ ખાઈ ગયો હોય તો તું બધા હારું લ્યો 1 2 3 4 ને 5 છે લાલુ બાબા બે તમારા હા આ બે મારા હા આલ્યો આ અડધો અડધો એ અડધું અડધું લે આ આખું મારું એ ના ના હો લાલુ બાબા આખું કેમ તમારું અરે આ કપડા તો મારા વેચે ને તે પણ વેસવા તો હું ગયો છો ને હા લે અડધા અડધો નથી કરું આખું જ ચલાય મારું એ ના ના લાલુ બાબા એ હું કઈ આખું કેળું નહીં આપો હા ઉભા રહો મારી પાસે છે ને એક ગેમ છે આપણે એક ગેમ રही નાખવી જે જીતે ને એને આખું કેળું મળશે ઈ કેવી છે તો લાલુ બાબા તમારી આંખે પાટો બાંધવાનો અને મારી આંખે પાટો બાંધેલો છે હું છે ને આમ જો તમારે છે ને પછી આમ કેળું આ પકડી ને આમ સાલ કાઢીને આમ પકડી રાખવાનું પછી જો મારી આંખે પાટો બાંધેલો છે બરોબર તો હું આમ બધા ગોતી ખાઈશ હમ 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 જો હું આ કેળું ખાઈ જાઉં ને તો હું ખાઈ જઈશ અને જો ન ખાઈ ગયો ને તો છે ને પછી તમારો વારો તમારે આંખે પાટો બાંધવાનો ગોતવાનું હા તે વાંધો લે રેડી હા હા બાંધી દો હાલો તું છો ને મસ્કા હા હા પેલું ગોતું છો હવે. આલ્યો લાલુ બાબા સાહેબ ખોલી નાખજો લાલુ બાબા હા કેજો હો હા લાલુ બાબા હું નહીં ખાઈ શકું ને તો પછી છે ને તમારે ખાવાનું બરાબર હા તે વાંધો નહીં કેજો ખાવા માંડું હાલ મસ્કા એ ખાવા માંડું છું હો મસ્કા ખાઈ ગયો લાલુ બાબા ઘડી બોલો માં એ મસ્કા ખાઈ ગયો તું ખાઈ ગયો પેલું ખાઈ ગયો હે હા એ લાલુ બાબા જો આમાં કેળું કેમ છે આ તો ખાલી સાલે જ રાખી તમે એ મસ્કા કેળું કરતો હવે કો કેળું તું નકરી આમાં સાલે જ છે આમાં કેળું તો કઈ હતું જ નહીં એ મસ્કા તું ખાઈ ગયો પાછું ખોટું બોલે મેં લાલુ બાબા કેળું નથી ખાધું હો હે તો કાક હોઈ ગયું છે મસ્કા જે પાઈ નહીં ગયું હોય ને ને તો તાય ઓલું રોય જતો કાઈ નિશાન તો હે નહીં જો એ સાલ પડી નિક્કી લાલુ બાબા તમે છે ને કેળું ખાઈ ગયા અને સાલે હેઠે ફેંકી દીધી એ મસ્કા શાલ આમાંથી કાઢેલી છે હવે તો લાલુ બાબા તમારા ગળાના બસ મેં આ કેળું નથી ખાધું એ મસ્કા તારા ગળાના હું મેં આ કેળું નથી ખાધું તો કેળું ગયું ક્યાં હા જોતું પડશે હો આ હવારના ગગા છે ગામત્રે વહી ગયા હોય એવું લાગે છે ક્યાં વહી ગયા છે પાછા કહેતાય ન જાય કે હું આમ જાઉં છું એ એકલા કંટાળો સડે એક કામ કરું ફોન માં ઘડીક મથી લઉં એટલે વાંધો નહીં ને હા આ રમત રમું લ્યો દડી પડી જ છે હા આપણે તો તપેલા હોય નહીં એટલે કાથરો જ રાખવી એ અલા આવું તો ક્યાંય ભાઈ હા કરી દેવા દે બધું નિરાત લે
આવો આવો ગગા શેઠ. ક્યાં વહી ગયા હતા હવારના? એ ગોકુળિયા થોડું કામ હતું મારે બજારમાં એટલે ત્યાં જ બેઠો હું. ગગા શેઠ હું ઠેક ઠેક કર્યા ચા બનાવી જા. ઠેક ઠેક ક્યાં કરું છું ગગા શેઠ? આ તો તે તો કીધું ઠેક એમ. ઠેક એમને થેન્ક યુ. થેન્ક યુ. તો મેં હું સારું કામ કર્યું કે આજ મારો કઈ તારો બર્થડે નથી. ને આ તો બધા કહેતા હોય ને એટલે કહું છું થેન્ક યુ. ચા બનાવી જા તું. એ ગગા શેઠ સા તમારે બનાવી નાખે ને વહેલા તમે જ ગયા અને કીધા વગર ના ક્યાં વહી ગયા હતા? એલા એક ઓલા પાસે પૈસા લેવા જો તો ઓલા છોકરા પાસે કે દોનો મને વાયદા દીધા કરતો. આજે પૈસા નો આપ્યા. પૈસા નો આપ્યા? નહીં. હા તો કાંઈ નહીં, જાઓ તમે સા બનાવી નાખો. મારે હવે ચા નથી પીવું. હું તો કેવું ખાઈને આવ્યો ગોકુળિયા. હે આહા. એ ગગા શેઠ ક્યાં કેળું ખાઈ આવ્યા? મસ્કન દુકાને લે બોલ, મસ્કો વેસવા લાવ્યો લાગે. ગગા શેઠ તો મારા ટૂનો લેતા હોય વેસવા નથી લાવ્યો. તો કોને ખબર ગોકુળિયા લાલુ દાદા અને મસ્કો આંખે પાટો બાંધી છે ને એક આમ જે ખુરશી બેઠું હોય એને કેળું ખવડાવતા હતા ગોકુળિયા. હા હા. પછી હું છે ને કેળું લઈ લીધું ખાઈ ગયો. તે ગગા શેઠ આંખે પાટા બાંધો તો બેને દેખાણું નહીં હોય. નથી દેખાનું પછી ઈ કેળું ખાઈને હું ઢોળીને ઉઈ આવ્યો. હા હા હા. એ ગગા શેઠ તો મોત્યો ઉતરાવ્યો છે બેયે? મને ખબર ગોકુળિયા ઈ જ ન ખબર મને. એ ગગા શેઠ કેળા હતા હોય ને? 3 4 કેળા હતા. એ તો તમારે ખાવું છે હો. હાલો હાલો જાવી આપણે પાછા. હાલ મફત ના કેળા મળી જાય ગોકુળિયા. હા હાલો હાલો. એ મસ્કા કેળું જડશે. લાલુ બાપા મને એવું છે ને આ ઝાડ ઉપર જે વાંદરો રહે ને એ ખાઈ ગયો છે હો. હા હો મસ્કા વાંદરાને બહુ કેળા ભાવે. હા આપણે આંખે પાટો બાંધેલો હતો અને તમે છે ને આમ કેળું લઈને ઊભા થા તો એ ઉપરથી આવ્યો છે અને હાઉક કરીને ખાઈને વયો ગયો છે. હા ત્યાં પાછી રમી છે ને. આ તો રમી પડશે ને તો સરખા ભાગ પડશે ને. હા હા હાલો. હા પાછો બાંધી ગયો. હા. બીજો લાલુ બાપા. હા ચાલુ. ક્યાં છો લાલુ બાપા? લાટારી હામો તું ભો. આમાં ઊભા. હા ક્યાં ગયા લાલુ બાપા? લા મસ્કા હાલે ને જલ્દી ખાને યાર ભૂખ લાગી છે. હા લાલુ બાપા મારે ખાવું છે પણ તમે ક્યાં પકડીને ઊભા ગયા એમ કહો. આ તારી હામો છું હવે લે આલા ખાઈ લે લે. લે આમ કરો તો હું પાછું મસ્કા. આખેથી પાટો કાઢો. જો પાછું તમે અડધું કેળું રાખીને ઊભા રહ્યા. એ મસ્કા તું ખોટું બોલમાં જો તું ખાઈ ગયો ભાઈ તું ખાઈ ગયો. એલા મેં કેળું નથી ખાધું. તમે દર વખતે એવું કરો છો. છાલ કાઢીને ઊભા રહ્યો પછી ખાઈ જાવ છો. આખે પાટો બાંધી દો ને એટલે. એ મસ્કા ખોટું બોલમાં આમ ઉભા ને તું પાટો ખોલીને ખાઈ ગયો છે ને પછી મારું નામ દીધું છે. લાલુ બાપા આ વખતે બસ તમારા ગળાને આમ મેં કેળું નથી ખાધું. કાઈ લે મસ્કા તું તો મને મારવા જ માંગે છો. મારે કઈ ગેમ નથી. મેં પાછા ને ભાગ પાડી લાલ. હા તો પડી હા જાવ. પડી લાલ. આને હમણાં ભૂખો રાખીશ તું મને. હા એક તમારું હા એક મારું. હા એ લાલુ બાપા આ તો ત્રણ કેળા જ વધ્યા હવે. હા મસ્કા શું તું તમને આપણે ખાઈ ગયા. એલા હા આ બીજી ગેમ રેમાં ઈ નો રિમોટ ને તો હરખા ભાગ પડી જાશું. હા તો અડધું કરી નાખ મસ્કા. એ ના ના લાલુ બાપા હવે એક કેળું વધ્યું. હાલો પાછી એકવાર ગેમ રેમ નાખવી. આ વખતે છે ને તમે કેળું ખાજો અને હું આમ પકડીને ઊભો રહીશ. હા તો મસ્કા લે એમ કરી. હા હાલો. ઓય કલા એક કેળું નો ખાવા દીધું અડધું કેળું આપ્યું હોત મને. એ ગગા શેઠ તમે પેલા એક કેળું ખાઈને આવ્યા ખબર છે? તોય ગોકુળિયા મને ભૂખ લાગી છે. હા તો ભૂખ લાગી તો હું શું કરું? આ ફેરે મારો વારો હતો. તો ખામ હવે પાછો મારો વારો આવ્યો. હવે હું જાઉં આ તાર આવવું હોય તો. ના ના હો એક કેળું તો બહુ થઈ ગયું. હવે મારે નથી ખાવું ગગા શેઠ. તમારે ખાવું હોય તો જાવ. મારે ગોકુળિયા જ્યાં જેટલા કેળા છે ને બધાય ખાઈ જાવ જો તો. અને આમ જોવો આ ફેરે હંતા નૈયા જોઈ ગયો. બીજી રમત રમે તો પાછું ખાઈ આવું. બીજી રમત રમે તો પાછું ખાઈ આવું. અહીં હવે પેટની પૂજા કરી જ નાખવાની છે. હા તો જાવ પેટની પૂજા કરતા હો તમે. હા 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 આપણે બહુ પછી પેટની પૂજા નથી કરી. ગોતી લો લાલુ બાપા કેળું ગોતો. હા મુસ્કા વાસી નથી આવતું કેળાની. નો આવે વાસ. પકડાઈ ગયા. એ લાલુ બાપા જો 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 કેળા સ્વર અહીંયા હતા. આજ કેળા ખાઈને જતા હતા. આપણે જેવું આંખે પાટો બાંધી
બાંધ્યું ને એવા આમ જો આ ગગા શેઠ આવતા હશે નક્કી કેળું ખાઈને વ્યા જતા હશે ટીવી નાખો એ, આ હાલો, કેળા ખાઈ ગયા બાપા, બાપા, બાપા.